કુવતું ઇસ્લામિક જમાતના મેમ્બર્સ, આજે પહેલા બધાને ખુશાલી મુબારક બીવી ઝૈનબની ને આપે ખબર છે કે બીવી ઝૈનબ શું છે આપણા વાસ્તે. તમે બધા જાણો છો જે આખો કરબલાનો આખો વાકિયા બીવી ઝૈનબથી ચાલુ થયો છે. આપણા વાસ્તે બહુ મોટી ખુશાલી છે આજે. ને બીજું હું બધા આપણા કુવતું ઇસ્લામિક જમાતના મેમ્બર્સને નોટિફાઈ કરું છું કે આપણા નોટિસ બોર્ડમાં આપણે નોટિસ રાખી દીધા છે ઇલેક્શનનું. કોન્સ્ટિટ્યુશન પ્રમાણે આપણે 7 દિવસ પહેલા અર્જન્ટ મીટિંગ રાખવાની હોય ઇલેક્શન વાસ્તે, જનરલ મીટિંગ વાસ્તે. આપણે ગઈકાલથી રાખી લીધા છે નોટિસ બોર્ડમાં, એમાં બારગામાં. ને બધા મેમ્બર્સ પ્લીઝ જ્યારે ઇલેક્શન એનાઉન્સ કરશું તો પ્લીઝ આવો. અમે જરાક ડોર ખુલ્લું રાખ્યા હતા, જે આપણા ભાઈઓ લવાજમ નહોતા ભર્યા, આપણા ભાઈઓ જે બીજા લવાજમ નહોતા ભર્યા ઓળખવા વાસ્તે અમે ડોર ખુલ્લું રાખ્યા હતા. ઓડિટર સાથે વાત કરી ને અમે ઓળખાને રિક્વેસ્ટ કર્યા ને આપણા બીજા બુઝુર્ગ કોશિશ કર્યા લોકો સાથે કરવાનું. પણ હવે અમે નહીં ખોપડી શકે વધારે, કેમકે અમને જ્યાં સુધી ઓડિટિંગ બુક્સ ના મળે અમે ઇલેક્શન નહીં કરી શકીએ. તો ઇન્શાલ્લાહ 4th or 5th સુધી અમને એકાઉન્ટ્સ ઓડિટિંગના મળી જશે ને ઓડિટિંગની બુક્સ આપણી પાસે આવી જાય તો અમે નક્કી કર્યા છે 8th ના ઇલેક્શન કરશું. ડિપેન્ડ ઓન ઓડિટિંગ બુક. મારા ભાઈઓ, તમને ખાલી સમજાવવા માંગુ છું, એ વખત જમાનો પતી ગયો કે એકાઉન્ટ્સ રાખીને નોટિસ બોર્ડમાં ના. આપણું કોન્સ્ટિટ્યુશન કહે છે વી હેવ ટુ હેવ એન ઓડિટિંગ. એન્ડ ઓડિટિંગ આપણે જ્યાંથી ગવર્મેન્ટના ઓર્ગેનાઇઝેશન પાસે અમને કહેવાનું કે ઓડિટિંગ તૈયાર રાખે તો એના વગર ઇલેક્શન ના થાય. ને કોન્સ્ટિટ્યુશન પ્રમાણે જો ઓડિટિંગ ના હોય તો કોન્સ્ટિટ્યુશન ના થાય. મારા ભાઈઓ, જેને લીડરશીપનું પાર્ટિસિપેટ થાવ ઇલેક્શનમાં પોસ્ટ વાસ્તે તો ફોર્મ જમાત ઓફિસમાં પડ્યા છે. જેને આવવું હોય કોઈ પણ પોસ્ટ લઈ શકે છે. જમાત ઓફિસમાં ફોર્મ તૈયાર છે. everyone has right to take the form and participate election. સલવાન નબી. બીજું તમને રિક્વેસ્ટ કરું છું મારા ભાઈઓ કે હોસ્ટ જમાત કુવતું ઇસ્લામિક જમાત સ્પોર્ટ્સ અમે રજિસ્ટ્રેશન ફોર પ્લેયર્સ ખુલ્લું રાખ્યા છે એન્ડ ઓફ મંથ સુધી. જે પણ પ્લેયર એને ઝાંઝીબારી હોય, દારેસલામમાં હોય, લંડનમાં હોય, અમેરિકામાં હોય, કેનેડામાં હોય, ક્યાં પણ હોય, મોરગોરોથી હોય, એને જો ગેમ રમવા આવવું હોય ઝાંઝીબારમાં, એની પાસે ઓલું નહીં તો કુવતું ઇસ્લામિક અમે એને વેલકમ કરે છે ને રજિસ્ટ્રેશનમાં. બીકોઝ આપણે હોસ્ટ છે જમાત તો આપણે $100 ઓળખાનું રજિસ્ટ્રેશન ચાર્જ કરશું. તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે જેટલા દારેસલામમાં બીજાને ગેમના ચાન્સ ના મળ્યા હોય કે ઠાંગામાં હોય કે ક્યાં પણ હોય, પ્લીઝ આવો, જમાત સાથે કોન્ટેક્ટ કરો. આપણે નોટિફાઈ કરે, ઓળખા રજીસ્ટર કરી દે ને $100 લઈ આવો. આપણે સ્પોર્ટ્સની કમિટીમાં આપી દઈશું. બીજું તમને રિક્વેસ્ટ કરું છું, પર્સનલી કુવતું ઇસ્લામિક જમાતનો સેક્રેટરી તમને કહું છું, તમને ખબર છે કે ગવર્મેન્ટનું ઇલેક્શન છે પણ આપણે અલ્હમ્દુલિલ્લાહ એકબીજાને સાથ દેવાનું ને ક્યાં પણ ઇલેક્શનમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરજો. 24 hours ફોન મારું ખુલ્લું હશે ને આપણે જ્યાં આપણાથી થશે આપણે આપણા માણસોને કોન્ટેક્ટ કરશું. કેવી રીતે કોઈને મદદ કરવાનો, કોઈ બીમાર પડી ગયું હોય, કોઈને કાંઈ પણ નાની આફત આવી જાય, ક્યાં પણ થાય તો આપણે પોતાની
જમાતને ફોન કરો, જમાત ઓલું કરશે ને તમને બધાને ઇન્ફોર્મ કરશે ને આપણા પોતા માણસો બીજી કોમ સાથે આપણું ફાઇનતા સમજૂતી છે કે એકબીજાને આપણે મદદ કરે. બીજું સાયકલિંગના આપણા ટુર્નામેન્ટમાં સાયકલિંગનું છે ને જેને સાયકલિંગ કરવું હોય અથવા પરકોમ હોય સાયકલિંગ વાસ્તે એ આવી શકે છે ને અહીંયા આપણે એને બોલાવશું, ઓળખાને કરી ઓળખા પાર્ટિસિપેટ થશે ને આપણી જે સ્પોર્ટ્સ કમિટી છે ઓળખા સાથે વાત કરશે. ને લેડીઝ પ્લીઝ, લેડીઝ જેન્ટ્સ જેને લેડીઝમાં પાર્ટિસિપેટ થવું હોય સ્પોર્ટ્સમાં તો પ્લીઝ આગળ વધો. એવું નથી કે તમે ઓલું કરો, આગળ વધો ને આપણે આગળ વધે લેડીઝ ને જેન્ટ્સ વાસ્તે જે ઓળખાને પાર્ટિસિપેટ થવા ઓળખ વાસ્તે બી ગેમ્સ છે ને આપણે કોશિશ કરે છે કોઈને બી મગજમાં કોઈ ગેમ આવતી હોય મગજમાં તો ઓળખાને લાગતું હોય કે આપણે આ ગેમ રાખીએ આફ્રિકા ફેડરેશન, કેમ કે આ આપણા વાસ્તે એક મોટું હિસ્ટોરિકલ થશે. ઝાંઝીબારમાં આ સ્પોર્ટ્સ રમાય છે ફર્સ્ટ ટાઈમ. તો કુવતુલ ઇસ્લામિક જમાત બધા માણસોને રિક્વેસ્ટ કરે છે જે મેમ્બર્સ જે આપણા ઓલા હોય કે પ્લીઝ આવો, પાર્ટિસિપેટ કરો ને આ સ્પોર્ટ્સ આપણે એક યાદગાર બનાવી નાખીએ. સ્પેશિયલી આપણે હંમેશા ચેલુમાં નંબર 1 હોય છે તો આ સફરે ઇન્શાલ્લાહ આપણે સ્પોર્ટ્સમાં બી નંબર 1 આવે. બીજું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્રમદાને કોઈ આપણા ભાઈ મુરાદ હસન અલી એનું પ્રમદાને ગુજરી ગયા હતા તો હું બધાને રિક્વેસ્ટ કરું છું એના વાસ્તે સુરત મુબારક ફાતિહા પઢો મળું વાસ્તે. બસ બધાને ખુશાલી મુબારક ને બનતા સુધી રાતના બહુ નહીં ફરતા. એલાન આવી ગયું છે કે 10:30થી વધારે પ્લીઝ નહીં ફરતા, કે ગામ હમણાં સુધી ઇલેક્શન પતી જાય તો બધાને રિક્વેસ્ટ કરું છું ઘરમાં બેઠો. સવાલ